તો જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર. તો મિત્રો આજ તો બ્લોગ ચાલુ થાય માંડવા સેવા કેમ્પથી. કેટલા વાગ્યા છે? 3:30 થયા. તો રાતના 3:30 વાગવા આવ્યા છે. રણુજા હોયથી વધારે સેતું નહીં અને પહોંચી ગયા કેમ્પમાં જઈને હવે ચા પાણી કરશું અને પછી હોયથી આગળ વધશું. તો જે આપણા ગાડીવાળા બધા હુઈ ગયા. રામા ધણી સદાય બાપા દયા રાખજે. તો મિત્રો જુઓ, આ દાદા ચા બનાવી રહ્યા છે આટલા અને આ ચા ઉકળે. અમે તો વિડીયો જો કરીએ, વિડીયો તો દેખાય. તમે તમારો ફોન હ ફોન હ તમારો? હા, ફોન નહીં મારા. તો તમારો ફોન નહીં ચીજ ના કાઢી આ લોકો હાળો આપણે તો એનો ફોન હતો. તો એનો ફોન એ તો જે હુઈ જાય. હા, એ તો ઘરે જ મિત્રો આ બાજુ રસોઈની તૈયારી. તો મિત્રો જો કોફી આવી ગઈ ગરમા ગરમ. સોરીકો બધા આ કોફી પીવાવાળા ને અડધા ચા પીવાવાળા. હો અમારા ફૂલરાજસિંહ. હા કેમ યાર ઓળખતા નહીં? પાકી ઓળખાણ પડી ગઈ. અમારા ભૈયાથી એવું. તો મિત્રો ગોઠિયા છે, કોફી અને રોટલી જુઓ જોરદાર સેવા મળે. ફોગટજુ મિત્રો એક વખત ઉતારેલું ફેર બધાને બતાવું. લોચા પડ્યા. ના લ્યા બન હતો અમે ખાલી મહેન્દ્રના વાતો કરતા આયા. ખાલી વાતો કરી મિત્રો, બ્લોગ શૂટ ના થયો. વાતો હારી કરી. આ તળાવ ખાલી થઈ ગયું. આ રામદેવપીરનું મંદિર. અમારી ગેમ ખાસી લોબી. એટલે આ અમારા અડધા માણસો આટલા આવી ગયા. થડો હા હા બાળ વચ્ચે અમારા અડધા માણસો આગળ નીકળી જાય, અમે અડધા પાછળ જઈ ગયા. જીવન શક્તિ નહીં નથી. चल आगे
તો મિત્રો મંદિરમાં જઈ અને દર્શન કરી અને આવી ગયા. ટાઈમ તો ખૂબ લાગ્યો. અઢી 3 કલાક લાગી ગયા દર્શન કરતા કરતા. અવાજ આવતા રહો. અમારે દિલીપ બ્લોગ ચાલુ કરવાની તૈયારી કરે. ચાલુ કર હેઠ બૂટ નાખ્યું છૂટું. લે હેઠ ચાલુ કર બ્લોગ. શું થયું? તો મિત્રો વળી પાછા એટલે ચા નાસ્તાનો પ્રોગ્રામ કરવાનો હોય તે બેસી ગયા. જોઈ લો મિત્રો, આ બાજુ પૌવા તૈયાર થઈ જાય અને આ બાજુ જીગાભાઈ પૌવા ખાવા બેસી જાય. ક્યાં બને? મેગીનો મસાલો બનાવે 1 નંબર. ક્યાં બને પૌવા? બનાવ્યા ક્યાં બને હે ભાવ? 1 નંબર બન્યા ભાઈ. મેગીનો મસાલો નાખ્યો એટલે ટેસ્ટ આવી ગયો. મહેન્દ્રસિંહ પૌવા ચાખીને કહેજો. હો હાથે સાચું કહી દેજો. ના હારા બન્યા કહી દેવાનું કે નહીં હારા બન્યા. ના ભાઈ હારા બને. હારા બને બસ. 1 નંબર. હા તો મિત્રો જો બધા પૌવાનો નાસ્તો કરવા બેસી જાય ને આ બાજુ કોફી બને જુઓ અને ચાય બનશે ભેગી. મીઠું હોવા ઓછું પડતું હોય તો આ રહ્યું મીઠું. રણજીતસિંહ આયા જુઓ. હા દેખલ્યા. તો મિત્રો આવા તડકાના યાત્રાળુ હેડતા જાય રહ્યા. જો આ રહી એમની ગાડી. બાઈકો વાળા જાય ચાલતા જવા વાળા. જય રામાધણી. મિત્રો વિમાન પડ્યો. એ જય વિમાન. દિલ્હી ભૂખ લાગી કે નહીં લાગી? ના નહીં લાગી. બિલકુલ નહીં લાગી. પડી કે ખાતા? પડી કઈ નહીં ખાતા. તો હું ખાતું? બસ તું આવ્યો તો રહી રહ્યો. આ વિડીયો લઈને આવે ને તો રહી રહ્યો. તો એટલું સારું ના કહેવાય? તો ભાઈ તું પેલા ગાડી બે કઈ યાર હોય ના બે ઓય બે છે તને તારા તું ફોન તો હોય છે તારો. આપણો કાયદેસરનો બ્લોગ હો. ફોનમાં ઊંડો ડૂબી ગયો હો એટલે બહાર નીકળે એમ નહીં. ભૂખ લાગી એમ એવું હે ને? તો મિત્રો લગભગ આટલે રામજીની ગોળ હશે 20-25 કિલોમીટર. પહેલાં જમવા બેઠા જમવા ભૂખ લાગી. કેટલા વાગ્યા છે બેનની? 2:15 થયો ટાઈમ. હોટલમાં તો લગભગ અમારી ગેંગ છે. જો તાકે અમારી કોરે મોરે. તો મિત્રો આ બાજુ મસાલા પાપડ મંગાવી દીધા છે. જોઈ લો. તો મિત્રો ગેસ પૂરી હેડ્યા. બીજો ગ્લાસ સ્પ્રાઇટ લાઈ. હા નથી દેખાતા. સત્ય બધા. તારા બધું કાળિયા. હા મિત્રો રણુજા આવીએ એટલે મન એકદમ હળવું થઈ જાય. હા રણુજા પાકે ના આવીએ ને ઘેર રહીએ ને તો બીજના દાડે કોઈ મજા ના આવે. મોજ કરતું કરતું આવવાનું એટલે મોજ કરતું કરતું જવાનું. જિંદગીમાં કોઈ હંગાટ લઈને આયા નહીં કે કોઈ હંગાટ લઈને જવાના પણ. મોજ કરવાની મિત્રો. જિંદગીમાં કોઈ હંગાટ લઈને આયા નહીં કે કોઈ હંગાટ લઈને જવાના પણ નહીં. હા ખાલી હાથ આયા ને ખાલી હાથ જવાના. ભજન મોન બધા સંતવાણી મોન બધા બહુ કીધું. આપણા પાસે ભલે કોઈ ના રહ્યું પણ મિત્રો જિંદગી તો મોતથી જ જીવવાની. આ રીલ્યો માજા આલો કે માજા પતિ. આ રીલે
માધા હાલવાની ને એ કાળિયા નથી હાલવાની મને માધા હાલવા ના પડતો એટલે જે હોય સ્વાદ માધાનો હે ને મોતથી જિંદગી જીવવાની મિત્રો હા પણ કોઈની નજરમાં આપણે ખોટા પડીએ ને એરું નહીં કરવાનું હો પાછું. આ તો બધી ભાઈબંધો સંગાત મોજ જ કરવાની. તો મિત્રો 5:49 થી અને અમે ધોનેરા આવી ગયા. તો એક મિત્રની કોમેન્ટ હતી કે તમે ધોનેરા કેટલા વાગે આવશો. તો એ મિત્રની કોમેન્ટને અમે માન આપી અને બ્લોગની અંદર કટ પણ લઈ લીધો. અને જેટલા પણ લોકો ધોનેરાથી જોતા હોય કે ધોનેરા આજુબાજુથી જોતા હોય તો જય રામાપીર ચોક્કસ લખજો. એ આટલો ચોક આવો પેરુમલનો સેવા કેમ્પ આવ્યો. હા આવ્યો કેમ્પ, પેરુમલનો સેવા કેમ્પ. જય રામા ધણી. તો મિત્રો બ્રિજના ન્યાચ સરસ મજાના ચિત્ર મારેલા છે, જોઈ લો. હા પેન્ટિંગ બહુ બેસ્ટ પેન્ટિંગ કરેલું છે. તો મિત્રો કાલે જૂના ડીસા આવ્યા હતા પકોડી ખાવા, આજે જૂના ડીસા પકોડી ખાવા ભાર્યા બધા. અમારા ફુલરાજ આટલે જુદા પડશે, જાહે લુણપોર અને અમે જાહા પાટણ. પકોડી ખાઈ લઈએ પછી મળીએ. તો મિત્રો ફાઇનલી અમે અમારા ઘેર આવી ગયા રણુજાથી. તો આ બ્લોગનો હું આટલો એન્ડ આલ્યો. તમને મારી ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મળશું બીજા બ્લોગની અંદર. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર.